જવાનું છે? હા મમ્મી, ભૂલી ગયા, મારે જોબના ઇન્ટરવ્યુ માટે જવાનું છે. અવની, આજે તું જોબનો ઇન્ટરવ્યુ આપવા જાસ ને, તો એના માટે દહીં સાકર ખાઈને જવાનું, સારા કામ માટે. અને ઓલ ધ બેસ્ટ. ખૂબ સરસ ઇન્ટરવ્યુ આપીને આવ. થેન્ક યુ. આવને બેટા, તું ઇન્ટરવ્યૂ દેવા જાય એની પહેલાં મારી તારી સાથે થોડી વાત કરવી છે. હા મમ્મી, બોલો ને. જો બેટા, જ્યારે જુલી એના મમ્મી પપ્પાને ઘરે હતી ને, તો લગ્ન પહેલાં એ પણ નોકરી કરતી હતી. અને જ્યારે પરણીને આવી ત્યારે મારી તબિયત પણ બહુ સારી રહેતી હતી. અને મેં જ્યારે એને એમ કીધું ને કે હવે તારે નોકરી કરવી હોય તો તું કરી શકે એમ છે, કારણ કે તને તો ખબર જ છે કે મારો મોટો દીકરો તો પહેલેથી યુકે બાજુ ઢળેલો જ હતો. તો મેં એને કીધું તું કાંઈ તને એકલું લાગે એના કરતાં તું નોકરી કરી લે. પણ એ છોકરીએ ઘરની જવાબદારીને વધારે મહત્વ આપ્યું હતું, પોતાની નોકરી અને કેરિયરને નહીં. બેટા, મને ખબર છે તું આટલું બધું ભણી છો, તારી ડિગ્રી, તારી કેરિયર તારા માટે બહુ મહત્વની છે. પણ હું તને એક વાત કહી દઉં કે તારી નોકરી કે તારી કરિયર આપણા ઘરના સંબંધોમાં આડે ન આવવી જોઈએ, બરાબર? આપણા ઘરની શાંતિ હણાય એવું કોઈ પણ કામ તારે કરવાનું નથી. મમ્મી, આની પહેલાં મેં વિશાલને, જુલી દીદીને અને હવે તમને પ્રોમિસ આપું છું કે મેં જે વાત કરી છે ને કે હું નોકરીની સાથે સાથે ઘરને સંભાળી લઈશ, એ હું કરીને બતાવીશ. જો કદાચ ભગવાન કરે ને આજના ઇન્ટરવ્યૂમાં હું સક્સેસ થાવ અને મને જો નોકરી મળી જાય ને મમ્મી, તો હું ઘરની બધી જવાબદારી એવી જ રીતે નિભાવીશ, અત્યારે જેમ જોબ નથી કરતી ને નિભાવું છું ને એવી જ રીતે. એમાં કોઈ જાતનો બદલાવ નહીં આવે. જુલી આમ તો ડાઈ છે, પણ છતાંય ઘરના કામકાજમાં અને વ્યવહારમાં ને એમાં થોડી થાકી જાય તો પછી તારે એની મદદ તો કરાવવાની જ રહેશે. અરે મમ્મી, હું કહું છું ને, હું જોબ ઉપર જઈશ ને ઘરનું બધું જ કામ કરીને જઈશ. કદાચ એવું પણ થાય કે ભાભીને આરામ પણ કરવો પડે, કારણ કે કંઈ કામ જ ના હોય. હું બધું કામ કરીને જઈશ, તમે એની ટેન્શન ના લ્યો. બસ તમે બંને આવી જ રીતે વળીને રહ્યો. હંમેશા આમ જ રહેશું. બસ તમારા આશીર્વાદ. હંમેશા પરિવાર પહેલા, હા મમ્મી, નોકરી અને કરિયર પછી. ચોક્કસ. એ વાત ખાસ યાદ રાખજે. હા. કે આ ખાલી તારી ખુશી માટે અમે કરવા દઈએ છીએ, બાકી ઘરને એવી કોઈ જરૂરિયાત નથી. બરાબર? થેન્ક યુ. ચલો મમ્મી, હું ફટાફટ જાઉં, મને લેટ થઈ જશે પછી. હા, હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાય. બાય. ચાંદની બેટા, ચાંદની, હા મમ્મી. ક્યાં સુધી આમ ઉદાસ રહીશ? હવે તું અહીંયા આવી છો તો થોડી ખુશ રહેતા શીખ ને. તારું આવી રીતે મોઢું જોઈને અમને ગમે? ટ્રાય કરીશ મમ્મી. જો તું આમાંથી બહાર નહીં નીકળને તો અમે લોકો તો 100% નહીં નીકળી શકીએ. સાચી વાત છે. ઘરની ખુશી તારા હાથમાં છે. તું ખુશ રહીશ ને તો તારું મોઢું જોઈને બધા ખુશ રહેશે. હા મમ્મી. બરાબર ને? હા મમ્મી. તું તારી જૂની બેનપણીઓને મળી આવ ને, એવું કંઈક કર તને જેવું ગમે એવું. હે? હા, અરે એ વાત સાચી છે મમ્મી. હું તને શું કહું છું, તું તારા માસીના ઘરે આટો મારી આવ ને. હે? હા, આમ પણ ત્યાં મીરા હશે તો મને ગમશે. હા, મને ખબર છે નાનપણથી તમે બે બેનુંને બહુ જ ગમે છે. માસિયાર બેનું છો પણ છતાંય સગી બેનું જેવું ભળે છે. સાવ સાચી વાત છે. અને આમ જો બેટા, આમ ઉદાસ રહીશ ને તો ઘરમાં બધાને દુઃખ થશે. તું જોવસ ને ભગવાનની દયાથી આપણને બે કેટલી સારી વહુઓ મળી છે. હા મમ્મી. તારી બંને ભાભી તારું કેટલું ધ્યાન રાખે છે. બે ભાભી બહુ જ સારા છે મમ્મી. બહુ જ ઓછા પરિવારમાં આવી બંને વહુઓ સમજદાર હોય. સાચી વાત છે મમ્મી. તો તારે સમજવાનું છે. તું દુઃખી રહીશ ને તો એ બંને પણ દુઃખી રહેશે. હા, મારા બે ભાભી કેટલા સારા છે, મારું કેટલું ધ્યાન રાખે છે. આવા ભાભી તો નસીબદારને જ મળે. સાચી વાત છે.
હું તો એમ કહું છું કે તું છે ને આજે જ વાત કરી અને શક્ય હોય ને તો આજે જ તારા માસીના ઘરે જઈ આવ. હા, હું એમ જ કરીશ. હવે અત્યારે હું મંદિરે જાઉં છું. હું તો એમ કહું છું કે તું મંદિરે મારી સાથે ચાલ, તને થોડું સારું લાગશે. હા ચાલો, હું આવું જાય? છું. હા. હાલ. દીદી ફટાફટ મારો ચા ને નાસ્તો ક્યાં છે? મારે બહુ જ લેટ થઈ ગયું છે ને આજ મારા બોસ સાથે છે ને મારે અર્જન્ટ મીટિંગ છે. અવની, નાસ્તો તો નથી બન્યો પણ તારી ચા રેડી છે. કંઈ વાંધો નહીં દીદી, એવું હશે ને તો કેન્ટીનમાં કંઈ ને કંઈ ખાઈ લઈશ. ડોન્ટ વરી. દીદી, હા ક્યાં ખોવાઈ ગયા? ક્યાંય નહીં, હું તો અહીંયા જ છું. કંઈ થયું છે? મને શું થવાનું હતું? ખોવાઈ તો તું ગઈ છો ઓફિસના કામમાં, તારી પર્સનલ લાઈફમાં. તને તારા સિવાય ક્યાં કોઈ દેખાય છે? મારાથી કંઈ ભૂલ થઈ છે? અરે ના ના, મારાથી થોડું કંઈ બોલાય. તને થોડું કંઈ કહેવાય મારે? તમે આવી રીતે મારી સાથે વાત ન કરો ને. જો આમેય મારે લેટ થાય છે આજ, તમને ખબર છે, અને મારા બોસ સાથે મારે આજ અર્જન્ટ મીટિંગ છે. પ્લીઝ તમે બોલો શું વાત છે, હું પછી જ જઈશ. તો પછી ઓફિસે જા, અર્જન્ટ મીટિંગ છે તો ઘરે શું કરે છે? હા પણ ઘરના કામમાં તો તને ટાઈમ ન મળે ને. અરે ના ના, એવું નથી, પણ આજે એમાં એવું છે ને કે થોડુંક ઉતાવળે જવું પડે એમ છે. કાલથી હું પાક્કું બધું કરીને જઈશ. હા, 10 દિવસ થયા, તારે બધું હમણાં ઉતાવળે જ હોય છે. સવારે 5 વાગ્યામાં ઉઠતી પણ હવે તો તારી પાસે ટાઈમ નથી હોતો. એમાં એવું છે ને કે અત્યારે એક ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ ચાલે છે, તો એના ઉપરના જે વર્ક હોય ને એ મારે રાત્રે જોવા પડે છે. તો મતલબ રાત્રે સૂવામાં થોડુંક લેટ થઈ જાય ને એટલે. પણ દીદી તમે ચિંતા ના કરો, કાલથી હું સવારે ઉઠીને બધા માટે ચા નાસ્તો જમવાનું બધું જ રેડી રાખીશ, અને સાંજે આવીને પણ હું રસોઈ બનાવી નાખીશ. આવું તો તું છેલ્લા 10 દિવસથી બોલે સૌની, પણ થાતું કાંઈ નથી. એમાં એવું છે ને કે સૂવામાં મોડું તો મારે થઈ જાય ક્યારેક. ક્યારેક 1 વાગી જાય, ક્યારેક 2 વાગી જાય, કારણ કે આખા ઘરનું કામ કરતી હોય, બધાની જવાબદારીઓ નિભાવતી હોય. મમ્મીની ડિમાન્ડ્સ પૂરી કરવી, વિશાલભાઈની ડિમાન્ડ્સ પૂરી કરવી, અને ઉપરથી હવે તારી ડિમાન્ડ્સ બધી પૂરી કરવી. તો સૂવામાં લેટ તો મારે થઈ જાય, પણ મારાથી તો 5 વાગે ઉઠી જવાય છે. કંઈ વાંધો નહીં, ચાલ્યા કરે. ઘર છે, ઘરમાં ઝઘડા તો નથી કરાતા ને? ના ના, તમારે ઝઘડો કરવાનો કોઈ મોકો હું દઈશ જ નહીં ને. હું બધું કામ કરી નાખીશ, અને કાલથી પાકું હું પ્રોમિસ કરું છું કે હું કરી નાખીશ બધું કામ. બસ તમે મારી સાથે સરખી રીતે વાત કરો. મારાથી આવું સહન ન થાય કે તમે આવી રીતે મારીથી વાત કરો. અરે, તું મારા ઉપર બ્લેમ કરે છે? હું તો સરખી રીતે જ વાત કરું છું, અને મારી પાસે તો ટાઈમ હોય જ છે. તારી પાસે ટાઈમ નથી હોતો. સાંજે આવી અને સીધું રૂમમાં વહી જવું, જમવા ટાઈમે આવવું, જમી અને સીધું રૂમમાં વહી જવું. થોડી વારે તારી પાસે ક્યાં ટાઈમ હોય છે કોઈ પાસે બેસવાનો? આમ પણ ઘરમાં હું એકલી જ છું ને નોકરાણી, જે કામ કર્યા કરે. અરે ના ના, તમે એવું શું કામ બોલો છો? અને આમ છો, સવારમાં તમારો મૂડ સરખો કરો અને બસ હેપી રહ્યો. આજે સાંજે તમે કહેતા હોય તો આપણે લોકો ક્યાંક બહાર ડિનર માટે જઈએ. અરે ના ના, વળી ડિનરમાં જાશું તો સાંભળવું પડશે. મારી પાસે ટાઈમ નહોતો અને ડિનરમાં જવું પડ્યું. રહેવા દે, ક્યાંય ડિનરમાં નથી જવું. હા, અમે તો ભાઈ ઘરે જ સારા હાઉસવાઈફ છીએ. ના, મારી મોટી બેન મારાથી નારાજ હોય ને તો મારે ક્યાંય ઓફિસે નથી જવું. અરે ના ના, એવું ના કર. વળી સાંભળવાનું તો મારે જ રહેશે ને કે જુલી, તારા લીધે જોબ મૂકવી પડી અવનીને. એવો બ્લેમ મારાથી સહન નહીં થાય. તમને કોણ કહે છે આવું? મમ્મીએ કીધું, હું મમ્મી સાથે વાત કરું. વિશાલ કંઈ બોલ્યા હતા તમને? અરે
બોલે તો કોઈ નહીં, મનમાં તો બધાયને હોય ને. સામે આવીને બોલવાની તો હિંમત ના હોય ને કોઈને. આમ પણ સવારથી ઉઠો ત્યારે સાંજ સુધી કામ કરો, છતાંય સારા તો બીજા જ લાગે. સારું, હવે ઓફિસે જા, આમ પણ લેટ થતું હશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, કેમ છે? બસ હમણાં થોડું સારું નથી ચાલતું. કેમ વળી, શું થઈ ગયું? મમ્મી, તું છે ને સાચી જ હતી. હા, ઘરમાં તમે ગમે એટલું કરો ને તોય કોઈને વેલ્યુ નથી. બેટા, શું થયું છે? માંડીને વાત કરીશ તો મને ખબર પડે ને. મમ્મી, તું દર વખતે કહેતી હોય છે ને કે તું બહુ બધું કામ કરે છે, તું જોજે ક્યાંક તારો યુઝ ન કરી લે, નોકરાણીની જેમ આખો દિવસ કામ કર્યા કરે છે. તો મમ્મી, તું સાવ સાચી હતી. સવારના 5 વાગ્યાથી ઉઠીને સાંજના સૂઈએ ને ત્યાં સુધી હું આખા ઘરનું કામ કરું, બધાનું ધ્યાન રાખું, છતાંય મને શું મળે? કંઈ નહીં. અને સારી તો પેલી અવની જ લાગે. બેટા, તને તો ટાઈમ પહેલા જ ચેતવી હતી અને બહુ વાર પહેલા ચેતવી હતી, પણ તને તો તારો સંસાર અને તારો પરિવાર જ દેખાય છે. તને તો તારી માં કડવી લાગે છે. તારી તો ઘરમાં નોકરાણીની હેસિયત છે. કેટલી વાર ચેતવી હતી મારા દીકરા તને. હવે તો તું એક કામ કર, આખા ઘરની કમાન તારા હાથમાં હોવી જોઈએ અને હવે તું ઘરનું એકેય કામ કરવાનું થતું નથી. હા મમ્મી, તારી વાત તો સાચી છે. તારો ઘરવાળો યુકેમાં કમાય છે ને ત્યારે તારું ઘર ચાલે છે, બાકી વિશાલનો તો એટલો પગારે નથી, બધાને ખબર છે. તું સાચી છો મમ્મી, તું મને સમજાવતી, પણ હું જ આંધળી થઈ ગઈ હતી પરિવારના પ્રેમમાં. એક વસ્તુ હંમેશા યાદ રાખજે બેટા, દેરાણી જેઠાણીના વ્યવહાર હંમેશા દેરાણી જેઠાણી જેવા જ રહે છે, કોઈ દિવસ બહેનો જેવા રહેતા નથી. હા, છેલ્લા 10 દિવસમાં એટલું તો હું સમજી જ ગઈ છું. પણ હવે તું ચિંતા ના કર, હવે મને ખબર છે કે મારે શું કરવું. અને હવે મારી વાત યાદ રાખજે, જેઠાણી પણ ભોગવવું છે ને તારે, હવે જેઠાણી થઈ જ રહેવાનું છે. હા, હવે તો હું જેઠાણીનો પાવર બતાવીને રહીશ. અત્યાર સુધી તો બહુ જોયું કે જુલી કેટલી સારી છે, પણ સારીમાં મારો યુઝ કરી લીધો. પણ મમ્મી, હવે જોતી જા. હવે મારી વાત સાંભળ, આજથી તારે કોઈ ઘરનું કામ કરવાનું નથી અને ઘરમાં હુકમ ચલાવવાનો જ છે. હવે અવનીનો વારો છે અને જો નોકરી મૂકવી પડે તો ભલે મૂકવી પડે, એ એનો પ્રશ્ન છે. ઓકે મમ્મી, હવેથી હું એ જ કરીશ અને જરૂર પડશે ને ત્યારે હું તને ફોન કરીશ. ઓકે? ના, પેલા મારી વાત સાંભળ. તું સંદીપને યુકેમાં ધીમે ધીમે કાને વાત નાખ. આ ઘરમાં તારી સાથે શું થાય છે, તારા ઘરવાળાને હંમેશા ખબર હોવી જોઈએ કે તારી સાથે શું થાય છે. વાત તો તારી સાચી છે. અત્યાર સુધી મેં બધી વાત સંદીપથી છુપાવી, પણ હવે નહીં, હવે બહુ થયું. હું એને બધી વાત કરવાની છું. કાલે સવારે એવું થાય કે તારે તારી સાસુને કે તારી દેરાણીનો પ્રોબ્લેમ થયો તો સંદીપને તો એવું જ લાગે કે તારો જ વાંક છે. સાચી વાત છે. એવું થાય એ પહેલાં મારે જ કંઈક કરવું પડશે. સારું મમ્મી, હવે હું ફોન મૂકું છું. હજી ઘણા કામ કરવાના બાકી છે. કામ નથી કરવાના બેટા, વાત તો થઈ આપણે. ઘરના કામ નહીં કરવાના, ઈ કામ બાકી છે. ઓકે બેટા, તારું ધ્યાન રાખજે, બરાબર છે? ઓકે મમ્મી, મૂકું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
આવી ગયા તમે બે જણા? હા હો મમ્મી, આવી ગયા. આજે છે ને મારા બોસ સાથે મારે અર્જન્ટ મીટિંગ હતી અને બહુ જ ઇમ્પોર્ટન્ટ મીટિંગ હતી, તો થોડુંક લેટ થઈ ગયું મારે. મારે આજે ઓફિસમાં એટલા બધા કામ હતા ને કોઈ વાત નથી એની. કોઈ સીમા નહોતી, એટલા બધા કામ હતા. તારું કામ તો સારું જાય છે ને બેટા? હા મમ્મી, હવે સીઝન ચાલુ થઈ છે તો કામ સારું એવું ચાલે છે, વાંધો નથી આવતો. પણ ભૂખ લાગી છે. બહુ અતિશય બહુ જ ભૂખ લાગી છે. શું બન્યું છે આ જમવામાં? હા હું તો ભાભી, હતી નહીં ઘરમાં, સત્સંગમાં ગઈ હતી, એટલે આજે તો મારે પણ તમારી જેમ જુલીને એમ જ પૂછવાનું છે. જમવામાં આજે કંઈ નથી બન્યું. એમાં એવું છે ને કે આજે સવારની ખબર નહીં મારી તબિયત થોડી નરમ છે. અવની, તું બનાવી નાખ ને. આમ પણ તે કીધું તું કે સાંજે આવીને હું બનાવી નાખીશ. મને કાંઈ વાંધો નથી, હું હમણાં બનાવી નાખીશ. શું જમવું છે એ બોલો બધા ફટાફટ. બસ મને તો ઈચ્છા નથી. તમારે જે જમવું હોય એ જમી લેજો. કેમ ભાભી તમે આવી રીતે વાત કરો છો? બેટા તારી તબિયત સારી નથી તો કહેવાય ને. મને લાગ્યું તો તું જ કે તું આજ વાત ઓછી કરે છે, નકર તો આખો દિવસ મમ્મી મમ્મી કહેતા તારી જીભ નથી સુકાતી હોતી. મમ્મી, આ ઘરની અંદર અવની સિવાય હવે ક્યાં કોઈને કોઈ દેખાય છે? સવારે અવની, બપોરે અવની, સાંજે અવની. મારી અવની ઓફિસે જાય, ઓફિસેથી આવી અને મારી સેવા કરે. જાણે જુલી તો કંઈ કરતી જ નથી. ભાભી તમે આવી રીતે કેમ વાત કરો છો? શું અરે! થઈ ગયું તમને? વિશાલભાઈ, તમે મને કહો છો કે આવી રીતે કેમ વાત કરો છો? જરા અવનીને કહો. 10 વર્ષથી તો મેં આ ઘરમાં મારી બધી જવાબદારી નિભાવી છે. આ ઘરની અંદર મેં નોકરાણીની જેમ જ કામ કર્યું છે ને. અરે બેટા, તું જો. આવું કેમ બોલે છે? મમ્મી, તમે આટલા વર્ષથી જોવો છો છતાંય તમે મને કહો છો કે તું આવું કેમ બોલે છે? જો, સંદીપ વિદેશમાં કમાય છે ને ત્યારે આપણું ઘર ચાલે છે. વિશાલભાઈને તો હમણાં ધંધો ચાલુ થયો, બાકી આ ઘરમાં તો સંદીપ ઉપર જ બધું ચાલતું ને. અને કહી શકાય કે ચાલે છે. અત્યાર સુધી મેં બધું સહન કર્યું. જેમ કીધું એમ કર્યું. સવારે ઉઠીને બધા માટે નાસ્તો બનાવો, ઘરનું કામ કરો, બપોરનું જમવાનું, સાંજનું જમવાનું, વળી પાછું બીમાર ના હોય તો સેવા કરો. જુલી તો નોકરાણી બનીને જ રહી ગઈ છે આ ઘરમાં. દીદી, તમે જરાય ટેન્શન ના લો. મમ્મી, દીદી 10 વર્ષથી આ ઘરના કામ કરે છે ને, તો કદાચ થાકી ગયા. હવેથી આ ઘરની બધી જવાબદારી મારી. નહીં, જવાબદારી લેવાની કાંઈ જરૂર નથી અવની. વળી પાછું મારે જ સાંભળવું પડશે કે તારા લીધે અવનીએ બધું સહન કરવું પડે છે. માફ કરો, મારે એવું કાંઈ નથી કરવું. પણ હા, ઘરના કામ હવે મારાથી નહીં થાય. મારે જેટલું કરવાનું હતું એટલું મેં કરી લીધું. અને આમ પણ હવે મારો વારો છે ને આરામ કરવાનો. જ્યારે નોકરીની વાત તે કરીને અવની, ત્યારે હું જ હતી સપોર્ટમાં. બાકી તો મમ્મીએ ના જ પાડી હતી. હા, હું કહું છું ને, તમે તો મારા દીદી છો. તમે નહીં સપોર્ટ કરો તો કોણ કરશે? અને હવે તમે બિલકુલ ટેન્શન ના લ્યો. તમે જેટલું ઘરનું કામ કરો છો ને, તમારે કોઈ કામ કરવાની જરૂર નથી. તમે ને મમ્મી બે આરામ કરો. હું ઘરનું બધું કામ કરીને જઈશ ઓફિસે, અને તમારું ટિફિન, મારું ટિફિન અને મમ્મીનું અને દીદી બંનેનું જમવાનું એ બનાવીને જઈશ. અને સાંજે આવીને હું જ જમવાનું બનાવીશ. તમે કોઈ ચિંતા ના કરો. અને મમ્મી, તમે બિલકુલ ટેન્શન ના લ્યો. તમારા મનમાં જે છે ને એ ક્યારેય નહીં થાય. આ ઘરની શાંતિ ક્યારેય નહીં ખોરવાય. શાંતિ તો ખોરવાઈ ગઈ અવની. કારણ કે તું ઘરનું કામ કરીને જઈશ એટલે આખા ગામમાં વાતો કરીશ. હું તો નોકરી પણ કરું છું, ઘરની જવાબદારી પણ નિભાવું છું. એટલે દુનિયા તો મને કહેશે ને કે જોવો, જુલી હવે અવની ઉપર અત્યાચાર કરવા માંડી. ના ના, મેં તો અત્યાર સુધી ક્યારેય ક્યાંય કીધું પણ નથી અને હું ક્યારેય કહીશ પણ નહીં. રેવા દે. તારા આ સારાપણું હવે મારી સામે નહીં ચાલે. જેટલું જોવાનું હતું એટલું મેં જોઈ લીધું છે. બસ કરો હવે તમે બે જણા. મને ખબર જ હતી કે ઘરમાં કોઈ એક વ્યક્તિ નોકરી કરશે અને એક જ વ્યક્તિ ઘરનું બધું કામ કરશે ને તો આ પ્રોબ્લેમ તો થશે જ. આ સમસ્યા આજે નહીં તો કાલે
ઘરમાં ઉપાડવાની જ હતી. થાય જ્યારે લોકો પોતાની જવાબદારી ભૂલી જાય ને ત્યારે ઘરમાં સમસ્યા ઊભી થવાની જ છે. જ્યારે સવારમાં ઉઠીને ઓર્ડર કરવામાં આવે ને કે દીદી મારો ચા નાસ્તો રેડી છે, ત્યારે સમસ્યા ઊભી થાય. જવાબદારી હાથમાં લીધી હોય તો જવાબદારી નિભાવવાની હિંમત પણ રાખવી પડે. પણ જુલી બેટા, મમ્મીની નોકરી માટે તે જ સમજાવ્યું તું ને મને. તો સામે મેં પણ એ જ કીધું તું ને કે અવની એની જવાબદારી નિભાવશે. હા, બસ હવે બહુ થયું. આ ઘરની અંદર સંદીપ કમાઈને દે છે ને ત્યારે ચાલે છે, તો હવે આ ઘરમાં હું કહીશ ને એમ જ બધું થશે. કઈ વાંધો નહીં મમ્મી. દીદી તમે કહેશો ને એમ જ થશે. હે ને વિશાલ, એમ જ થશે ને? હા ભાભી, તમે જ આ ઘરમાં મોટા છો ને મમ્મી પછી, તો તમે કહેશો એમ જ થશે. તમે ટેન્શન ના લ્યો. તમે જેમ કહેશો ને એમ જ ઘરનું બધું કામ કરીશ. અને તમે જો કહેશો ને તો હું નોકરીએ છોડી દઈશ. તમે કહો હું એમ જ કરીશ. બસ. ના ના, નોકરી છોડવાની કાંઈ જરૂર નથી. સંદીપ આવે એટલી વાર છે, અમે અમારો રસ્તો કરી લેશું. આમ પણ ઘણું સાથે રહી લીધું. હવે મને પણ ઈચ્છા છે કે હું મારી આઝાદીની જિંદગી જીવું. એટલે તું કેવા શું માગે છે? તને ઘરમાં કોઈ આઝાદી નથી આપતું? બેટા, તું અમારા ઘરની લક્ષ્મી છો, અમારા ઘરની પેલી વહુ છો. તને ક્યારેય મેં કોઈ દી ઓછું આવવા દીધું છે? તું તો મારી દીકરી જેવી છો અને ડાઈ છો. તને તો બીજાની ખુશીમાં જ પોતાની ખુશી દેખાતી હતી ને? દેખાતી હતી મમ્મી, પણ મારી ખુશી તો નહોતી ને. મને શું મળ્યું? કંઈ નહીં. તો બસ હવે મેં વિચાર્યું છે કે સંદીપ આવે ત્યાં સુધી બધું શાંતિથી પતી જાય, પછી હું અને સંદીપ અમારો રસ્તો કરી લેશું. વિચારશું યુકે રહેવું કે ક્યાં રહેવું. બેટા, તું આ ઘરથી નોખી થઈશ તો શું થઈ ગયું? આખી દુનિયા નોખી રહેતી હોય. અત્યારના સમયમાં કોણ ભેગું રહે છે? ભેગા રહીને ખુશ પણ કોણ છે? બેટર છે કે નોખા રહીને બધાય ખુશ રહીએ. મમ્મી, તમે ચિંતા ના કરો. એકવાર મોટા ભાઈ ઇન્ડિયા વાપસ આવી જાય ને ત્યારે હું ભાઈ સાથે નિરાંતે આ વાત ઉપર ચર્ચા કરશું અને જરૂર આનું જ કોઈ સોલ્યુશન લઈ આવશું આપણે. અરે 2-3 દિવસ જવા દો ને, બધાના મગજ શાંત થઈ જશે ને, હમણાં બધું સોલ્વ થઈ જશે. હે ને દીદી? મને દીદી કહેવાનું બંધ કર. તારી જેઠાણી છું તો ભાભી કહેવાનું ચાલુ કર. દીદી 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 આખો દિવસ કાન પકાવી દીધા છે દીદી કહીને. તમે જ તો કીધું તું કે હું તમારી નાની બેન છું તો હું તમને દીદી કહું. સમયની સાથે શબ્દો પણ ક્યારેક બદલાય અને વાતાવરણ પણ બદલાય. તો હવેથી ભાભી કહેવાનું. અને આમ પણ આ તો મર્યાદા રાખું છું મમ્મીની. બાકી જેઠાણી પડું મને પણ આવડે છે. રોવા ધોવાના નાટક બંધ કરો. આજુબાજુવાળા મને જ કહેશે કે જો જેઠાણીએ દેરાણીને રોવડાવી. સમજાવો મમ્મી એને કંઈક. કઈ વાંધો નહીં. શું જમશો તમે લોકો? હું જમવાનું બનાવવા જાઉં છું. જે ફટાફટી બને એ બનાવી નાખ. આમે હવે જમવાનું કોઈને મૂડ નથી. હા હા, પછી મને બાને ન ચડાવતા કે તારા લીધે અમારો કોળિયો ન ઉતર્યો. હા, તો દિવસ ઘરમાં પહોંચાડે શું કરે છે? દિવસે દિવસે હવે આ ઘર વિખરાતું એવું મને લાગે છે. જલ્દીથી સંદીપભાઈ આ ઘરમાં આવી જાય અને સ્થિતિને જલ્દીથી જલ્દી કાબૂમાં લે એવું આશા રાખું છું. બાકી ભાભીનું આવું વર્તન આટલા વર્ષોથી મેં તો ક્યારે નથી જોયું. અરે મને પણ નથી સમજાતું કે આ એ જ જુલી છે જેના વખાણ કરતા હું થાકતી નથી. દિવસ રાત બસ જુલી જુલી જુલી. મેં મારા ઘરના બધા વ્યવહાર એને સોંપી દીધા. એ સમજુ ને ડાય હતી એટલે તો આટલો બધો એના પર ભરોસો કર્યો. અને અને એને તો ઓની પોતાની નાની બેન જેવી લાગતી હતી. અને અને જ્યારે હોય ત્યારે ઓમીનો પક્ષ કે જેને મારી પાસે ઊભી રહી જતી હતી. ને આજે કોણ જાણે એને શું થઈ ગયું છે. હવે તો મમ્મી આપણે એક જ વસ્તુ જોવાની છે
કે સમય બળવાન છે. સમય જતા આ વસ્તુનું શું સમાધાન નીકળી આવે છે. આપણે તો ખાલી રાહ જોવાની છે બસ. ખબર નહીં આપણા ઘરને કોની નજર લાગી ગઈ. સમય આવો તો કેવો બદલાનો કે બે બહેનોની જેમ રહેતી વહુઓ આજે દુશ્મન બની ગઈ છે. કાંઈ વાંધો નહીં મમ્મી, સમય આવતા બધું ઠીક થઈ જશે. આ ભગવાન બધાને સુખી કરશે. ખબર નહીં બેટા, સમય આવે બધું સરખું થશે કે પછી પરિસ્થિતિ વધારે બગડશે.